હાય ગાઈઝ, રામ રામ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. આજે અમે લોકો રેડી થઈને નીકળી ગયા છીએ શોપિંગ માટે. જોકે મારે થોડીક કોસ્મેટિકની પ્રોડક્ટ લેવાની હતી, તો અમે લોકો ગયા હતા ચોટા બજાર. તમે જોઈ શકો છો, ચોટામાં ઘણી બધી વસ્તુઓ નવી નવી મળે છે અને ચપ્પલ શૂઝની દુકાન હોય એટલે છોકરીઓ ઊભી જ રહેવાની છે. જોકે મને એક પ્રોફેશનલ શૂઝ બહુ જ ગમી ગયા હતા અને લેવાના ફાઇનલ પણ કર્યા, પણ અમારે લોકોને જવાનું હતું એનઆરમાં કોસ્મેટિક શોપિંગ કરવા માટે. તો અમે એ શૂઝને ઇગ્નોર કરીને નીકળી ગયા. અને અમારા મેમની છોકરીઓ પણ કાંઈ ઓછી નથી, એમને પણ શોપિંગનો બહુ જ શોખ છે. એન્ડ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ એનઆરમાં કોસ્મેટિક લેવા માટે. તમે જોઈ શકો છો, અમે ઘણી બધી પ્રોડક્ટ ટ્રાય કરતા હતા. જોકે અમારે પાર્લરને લગતું તો મેકઅપ લેવાનું હતું બધું, અને એક બે મશીનરી પણ લેવાની હતી. તો અમે ફર્સ્ટ ટ્રાય કર્યું હતું કન્સીલર, પછી કોમ્પેક્ટ ને લૂઝ પાવડર ને ફાઉન્ડેશન ને સ્ટેપ બાય સ્ટેપ અમે ઘણું બધી કોસ્મેટિકની ખરીદી કરી લીધી. અને પછી અમે સેકન્ડ ફ્લોર પર જતા રહ્યા હતા. સ્ટ્રેટનિંગ અને ક્રિમ્પિંગનું મશીન લેવાનું હતું તો એન્ડ ફાઇનલી અમે લોકોએ પેમેન્ટ કરી લીધું હતું અને બેગ ભરી લીધું હતું એનઆરનું. અને અમે નીકળી ગયા બહાર, તો બહાર બિલ ચેક કરાવવાનું હતું, તો અમે ત્યાં પણ જતા રહ્યા અને બિલ ચેક કરાવીને અમે નીકળી ગયા. જોકે અમને લાગી હતી ભૂખ હતી અને ઘણી શોપિંગ કરી એટલે ભૂખ તો લાગવાની છે. તો અમે પહોંચી ગયા નાસ્તો કરવા માટે અને ભૂખ એવી લાગી હતી ને કે બધા તૂટી જ પેડા ખાવાનું જોઈએ ને. બે ત્રણ વસ્તુ મંગાવી હતી અમે. પછી અમે નિરાંતે નાસ્તો કરીને અમે નીકળી ગયા ઘર તરફ. કેમ કે હવે પૈસાનું પાણી તો કરી નાખ્યું છે એટલે ઘર તો જવું જ પડે. ધરતીનો છેડો ઘર કહેવાય એટલે ઘરે તો કોઈ ઓપ્શન્સ જ નથી. બધી ખરીદી થઈ ગઈ અને નાસ્તો પણ થઈ ગયો. અમે લોકો નીકળી ગયા ઘર સાઈડ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રામ રામ.